જીવના જોખમે ભણશે વિદ્યાર્થીઓ। તરસાડી કોસંબા નજીકની શાળાઓ પાસે જીવતા બોમ્બ જેવા ટ્રાન્સફોર્મર ક્યારે દૂર કરાશે એ એક સવાલ છે। તરસાડી અને કોસંબામાં આવેલી શૈક્ષણિક સંસ્થાની નજીકમાં મુખ્ય માર્ગ લગોલગ DGVCLની કચેરીઓ દ્વારા મૂકવામાં આવેલ છે। ટ્રાન્સફોર્મર જીવતા બોમ્બથી ઓછા ખતરનાક નથી। આ ટ્રાન્સફોર્મર કોઈ ગંભીર અકસ્માત નોતરે તે પહેલા તેને અન્યત્ર ખસેડવા સુરત DGVCL કચેરી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે। તરસાડીના ચિસ્તીનગર ખાતે રહેતા જાગૃત નાગરિકે સલામ મલક સુરતે DGVCL સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે તરસાડી અને કોસંબામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ નજીક મુખ્ય માર્ગ પર કે જે માર્ગો પરથી ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે। 24 કલાક વિદ્યાર્થીઓ સહિત આમ જનતાની તેમજ મૂંગા પશુઓની આ માર્ગો પર અવરજવર રહે છે। તે રોડ પર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલ છે અત્યંત જોખમી બની ગયા છે। તાજેતરમાં જ રાજકોટ ખાતે સર્જાયેલ અગ્નિકાંડ જેવો દુઃખદ બનાવ તરસાડી કોસંબા ખાતે ભવિષ્યમાં નહીં સર્જાય તેવી સાવચેતી રૂપે આ ટ્રાન્સફોર્મર તાત્કાલિક ધોરણે અન્યત્ર ખસેડવાની તાત્કાલિક જરૂર છે। આ ટ્રાન્સફોર્મર ખસેડવા માટે સ્થાનિક નાયબ એન્જિનિયર મુખે જાણ કરી પરંતુ તેમના તરફથી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવેલ નથી, જેથી DGVCLના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તરસાડી કોસંબા વિસ્તાર શૈક્ષણિક સંસ્થા નજીકના માર્ગોની લગોલગ મુકાયેલી અત્યંત જોખમી ટ્રાન્સફોર્મર પ્રજાની અવરજવરવાળા મુખ્ય માર્ગોને દૂર કરવામાં આવે તે આવશ્યક છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। નમસ્તે, મારું નામ સલમાન મલિક, રહેઠાણ ચિસ્તીનગર, તરસાડી, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત। આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે DGVCL દ્વારા અહીંયાની જે તરસાડીમાં જે સ્કૂલ છે શ્રી VS પટેલ હાઈસ્કૂલ એની બરોબર લગોલગ 3 અત્યંત જાનલેવા જેવા ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે। આની વાતની જાણ મને થઈ ત્યારે અહીંયા કોસંબા DGVCLના નાયબ એન્જિનિયર MR પટેલ સાહેબને મેં રૂબરૂ જઈને વિનંતી કરી કે સાહેબ આપશ્રી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ તેમના દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા છેવટે મેં 25 તારીખે સુરત DGVCLની કોર્પોરેટ ઓફિસમાં GM શીર્તી સાહેબ જે અધિક્ષક ઇજનેર છે અને DC મહાલા સાહેબ કે જે સુરત ગ્રામ્ય વિસ્તારના એન્જિનિયર છે એમને લેખિતમાં અરજી કરી અને એમને અરજ કરવામાં આવી કે આ ટ્રાન્સફોર્મરને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે, કેમ કે એની સામેની સાઈડ પર તરસાડી નગરપાલિકા પણ આવેલી છે અને આ સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ ભણે છે અને રોજ ક્લાસીસમાં આવે છે। તો રાજકોટમાં જેવું ઘટના બની છે કે જેમાં રાજકોટમાં ગેમ ઝોનમાં ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા લોકોએ પોતાની જાન જોખમી છે, એવી જ રીતે સુરતના તક્ષશિલા કાંડમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસીસ જતા હતા ત્યારે ઘણા લોકોએ પોતાની જાન ભોગવી છે। આવનાર ભવિષ્યમાં કોસંબા અને તરસાડીમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના અને એનો બનાવ ન બને, જેના સારું મેં DGVCL ખાતે આ અરજી કરી છે અને આપના ચેનલના માધ્યમ દ્વારા DGVCLના સાહેબો અને MD યોગેશ ચૌધરી સાહેબ પણ તાત્કાલિક અને હંગામી ધોરણે પગલાં લઈને આ ટ્રાન્સફોર્મરને અન્યત્ર ખસેડવામાં આવે, જેના લીધે ઘણા વિદ્યાર્થીઓ અને લોકોના અવરજવરને લીધે જાન બચી શકે। જય હિન્દ, જય ભારત।